નમસ્કાર. મજામાં બધા? સરસ. કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ પ્રવેશોત્સવ 2026માં ઇનાજ મુકામે મોડલ સ્કૂલમાં પધારેલા SMDCના અધ્યક્ષ શ્રી, સરપંચના પ્રતિનિધિ, ગામના આગેવાનો, સ્ટાફગણ, વાલીગણ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આમ જોઈએ તો આપણે પ્રવેશોત્સવની શરૂઆત છે સરકારશ્રી દ્વારા 2003માં કરવામાં આવી. ત્યારે નાના મોટા પ્રવેશોત્સવ થતા સ્થાનિક લેવલ ઉપર કે બાળકોને આપણે ટોપી પહેરાવતા, કુમકુમ તિલક કરતા અને ચોકલેટ આપી અને પ્રવેશ આપતા. આ કાર્યક્રમ છે એકમાત્ર એવો કાર્યક્રમ છે કે માત્ર બાળક માટે અને સમાજના ઘડતર માટે થાય છે. 2003થી કરેલા આપણા પ્રયત્ન છે એના ફલસ્વરૂપે અત્યારે આપણે જોઈએ તો બાલવાટિકા અને ધોરણ 1માં 100% નામાંકન સુધી આપણે પહોંચ્યા છે. જૂજ માત્રામાં ક્યાંક એવું રહે સિટી વિસ્તારમાં, સ્લમ એરિયો હોય અને કોઈ બાળક રહી જતું હોય તો અલગ વાત છે, નકર મોટા ભાગના બાળકો છે પ્રવેશ લે છે. ત્યારે આપણો ગોલ હતો કે 6 થી 14 વર્ષના બાળકો ફરજિયાત શિક્ષણ મેળવે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે અને શાળામાં કાયમી માટે સ્થાયીકરણ થાય. હાલ આપણો ગોલ છે બદલાયો છે, એટલે પ્રવેશોત્સવનું નામ પણ બદલાયું છે. હાલ આપણો ગોલ છે 0 થી 14 ને બદલે 18 વર્ષનો થયો છે. અને 18 વર્ષનો થયો એટલે મકરાણી સાહેબ આજુ પેલા માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ છે એને વધારે ભાર આપવામાં આવ્યો. હાલ આપણે 8મું ધોરણ પાસ કરી કરતા બાળકો તો છે, પણ પ્રશ્ન ક્યાં છે? ખાસ કરીને દીકરીઓમાં કે 8મું ધોરણ પાસ કરી અને 9મા ધોરણમાં પ્રવેશ લેતી નથી, અથવા તો આગળ 11મા ધોરણમાં પ્રવેશ લેતી નથી, જેથી કરીને એ બાળક છે એ ડ્રોપ આઉટમાં આવે. અને અહીંયા બેઠેલા તમામ સ્ટાફને ખબર છે કે ડ્રોપ આઉટ શું છે. વેકેશન ખુલ્લું તો એની કામગીરી ડ્રોપ આઉટનું ચાલુ થાય, બાળકોને અમે ગોતીએ છીએ કે આ બાળક ગયું ત્યાં, એને ટ્રેક કરવાના પ્રયત્ન કરીએ છીએ. સરકારશ્રીનો આદેશ છે કે 100% બાળકો છે એનો શાળામાં પ્રવેશ જોઈએ અમારે. હાલ એ કામગીરી ચાલુ છે, એટલે આજુ વખતે પ્રવેશોત્સવનું નામ આપ્યું પ્રગતિનો પ્રવેશોત્સવ, કે હમણાં આપણે આગળ જવું છે. પહેલા બીજામાં તો આપણે ભણાવી દીધા, 1 થી 8 ધોરણ ભણાવી દીધા. એ કોઈ અમે તો વાલીઓ પણ એટલા જાગૃત છે કે દરેક વાલી છે પોતાના બાળકને પ્રાઇમરીનું શિક્ષણ તો આપે જ છે. તો હવે આગળ શું? તો કે 8 પછી જે બાળકો નથી ભણતા એ બાળકોને આપણે શાળા સુધી કેમ લેતા? એના માટે સરકારશ્રી પણ ઘણા બધા પ્રયત્ન કરી રહી છે. 2014માં મેં આગળ આવીશું સ્કૂલની પ્રોપર ગારી મુકામે ચાલુ થઈ આપણી મોડેલ સ્કૂલ. ગારીથી લઈ ગારીવાળાના કમનસીબે ત્યાં જગ્યાનું સંપાદન ન થયું અને એના મુકામે આપણે મોડેલ સ્કૂલનો લાભ મેળવ્યો. આજ વિશાળ જગ્યામાં બિલ્ડિંગ છે. હું તો એમ કહું કે આપણી વાડીમાં મીઠું પાણી હોય, આપણી પાસે જમીન હોય, પછી તો શું કરવાનું હોય? 100% આપણે એમાં સમય આપવો પડે ને કામ કરવું પડે. ભગવાને તમને બધું આપ્યું હોય ને પછી તમે એમાંથી ઉપજ ન મેળવી શકો તો વાંક છે ભગવાનનો નથી. આ વિસ્તારને સદનસીબ છે કે આને પીએમસી શાળા મળી. હા, તો કેટલો લાભ આપણે આજુબાજુ વડે લેવો એ આપણે જોવાનું છે. પીએમસી શાળા એ વડાપ્રધાનની લાડકવાળી શાળાઓ છે. આપણા તાલુકામાં 4 શાળાઓ આવી છે જે જીઓઆઈ છે કે કેન્દ્ર સંચાલિત છે,
એમાં મોડલ અને પ્રભાસ પાટણ તે સેન્ટર, આ બે શાળાનો જીઓઆઈ છે. ગયા વર્ષે બે નવી શાળાઓને પીએમસી બનાવી છે. જીઓજી છે, ગુજરાત લેવલની છે, આતિવેલા અને પુનિત્રા. સરકારશ્રીના પ્રયત્નો કાયમી માટે સાક્ષરતા દર વધારવાના, કન્યા કેળવણીનો, શિક્ષણ દર વધે, કન્યાઓનું નામાંકન થાય. અહીંયા તમે જોઈ રહ્યા છો કુમાર કરતા કન્યાઓની સંખ્યા વધારે છે. એની પાછળનું એકમાત્ર કારણ છે સરકારશ્રીનો પ્રયત્ન અને કેજીબી એપી. કેજીબીને લીધે અત્યારે 200 દીકરીઓ છે અભ્યાસ કરે છે. સરકારશ્રીનો એક ઉદ્દેશ્ય છે કે સારા સમાજનું ઘડતર છે એ ભણેલી દીકરીઓ કરે. તો ક્યાંક ને ક્યાંક આપણી પણ જવાબદારી આવે વાલી તરીકે, સમાજમાં અને દેશના નાગરિક તરીકે, તો આપણે શું કરવું જોઈએ. આજનો જે તમારો કાર્યક્રમ જોયો, બંને દીકરીઓ વ્યવસ્થિત સંચાલન કર્યું. તમે થોડાક, અમે બીજે પ્રવેશોત્સવ કરીએ અને અહીંયા કરીએ એમાં જમીન આસમાનનો ફેર. બીજા પ્રવેશોત્સવ કરીને 1 થી 8 ની સ્કૂલ હોય, બાલવાટિકાના છોકરા આગળ બેઠા હોય. અત્યારે તો એને બધું ચાલુ, એમાં ન કહી શકીએ આપણે, ન કહી શકીએ, કારણ કે બાળક છે, એની ઉંમર માત્ર 5 વર્ષની છે, એની સાંભળવાની શક્તિ માત્ર 15 મિનિટની છે. 15 મિનિટ ઉપર એની સંસદતા બતાવી એને ન રહે. બાળવાટિકામાં ધોરણ 1-2 માં ભણાવતો શિક્ષક છે, એને સહન શક્તિ રાખવી જ પડે. એ ધોકો લઈને બે તો ના હાલે. બાળકો સંસદ હોય, એની સંસદતા ધીરે ધીરે કોઈ ક્ષેત્રમાં પરિવર્તિત થાય પછી બાળક પ્રગતિ કરે. અને પરિવર્તિત થવામાં વાર લાગે, ડાયરેક્ટ નથી થતું. એના માટે શિક્ષણની જરૂરિયાત છે. શિક્ષણ છે એની સાથે અત્યારે હાલ હું તો સમાજમાં જઈને જોતો હોય, વાસ્તવિક પરિસ્થિતિ આપણે બધાને પણ ખબર હોય. શિક્ષણ છે જ્ઞાન તો આપે છે, પણ જ્ઞાનની સાથે મૂલ્ય પણ જરૂરી છે. જ્ઞાન છે વ્યવસાયમાં વાપરી શકાય 100%. વ્યવસાયમાં તમારામાં જેટલું નોલેજ હોય એટલું વાપરો, પણ સામાજિક બાબતોમાં આપણું જ્ઞાન છે એ થોડુંક આપણે એમાં મૂલ્ય વાપરવા પડે. એમાં જ્ઞાનનો ભેળસેળ થાય ને પછી સમાજ વ્યવસ્થા કોરવાય છે. આ ટકોર એટલા માટે કરવી પડે, વાસ્તવિક પરિસ્થિતિ આજે સમાજની શું છે. આજથી 20-25 વર્ષ પહેલા લઈ લો કે આપણા ઘરમાં ભણેલી દીકરીઓ અથવા તો ભણેલા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું હતું. આપણા મમ્મી પપ્પા એટલે અમારી ઉંમરના અંગૂઠા સાથ છે. 5 ભાઈઓનું કુટુંબ હોય, સંયુક્ત પરિવાર છે, વર્ષો સુધી રહેતો. આજની પરિસ્થિતિ, ભણેલી દીકરી ઘરમાં આવી, પોતે હોશિયાર છે, ઘરમાં શિક્ષણનું પ્રમાણ પણ છે, તો સમાજ વ્યવસ્થામાં અત્યારે જે પ્રશ્ન ઉભા છે એનું કારણ શું? 2 ભાઈઓ હોય તો ભેગા રહી શકતા નથી. આપણે એક આપણી સમાજ વ્યવસ્થા માટે, કારણ કે શિક્ષણ છે માત્ર વ્યવસાય માટે નથી કે નોકરી મેળવી લેવી, ડોક્ટર બની જવું, એન્જિનિયર બની જવું, શિક્ષક બની જવું, એ તો વ્યવસાય છે. અમારી સાથે ભણતા છે શિક્ષક કે પોલીસ કે કોઈ નહીં બન્યા હોય, ડોક્ટર નહીં બન્યા હોય, ભીખે મરતા છે, એવું ઈચ્છો તમે? એવું માનો છો? ના, અમારા કરતા આગળ એ ધંધામાં છે, અમારા કરતા વધારે કમાય છે, ભણવામાં અમારાથી પાછળ હતા. મહત્વનું છે તો સાચા આપણે મૂલ્યો જાળવી. જ્યાં જાણે કે આ એક પ્રશ્ન વારંવાર કરું છું, એનું કારણ એક છે, અમે જ્યાં દીકરીનું પ્રમાણ વધારે ત્યાં વધારે કરું કે સમાજ વ્યવસ્થાનો આધાર છે એ દીકરી ઉપર છે. બાપ છે કે માત્ર હવે ઉઠીને કામમાં આવ્યો છે, હેંજ આવે ને હોઈ જાય, બાળકને ટાઈમ આપી શકતું નથી.
વધારેમાં વધારે બાળક કોની પાસે રહે? એની મા પાસે રહે છે, અને શિક્ષક પાસે રહે છે. આ બંને છે સમાજની ભાવિ પેઢીનું ઘડતર કરનાર છે. તમે જોજો, બાળક નાનું હોય ત્યારે માત્ર 6 થી 7 મહિના થાય ત્યાં સુધી માનવ વિશ્વાસ કરશે, બીજા પાસે જાહે પણ નહીં. ધીરે ધીરે ઘરને પેલું થાય પછી એના પપ્પા પાસે જવા લાગે છે, પછી દાદા દાદી ભેગું જવા લાગે છે. છતાં પણ તમે અહીંયા અજાણી જગ્યાએ મૂકશો એટલે રડવા ઉઠી જાય, કારણ કે એ ત્યાં પોતાની જાતને સેફ સમજતું નથી અને ત્યાં બીક લાગે છે. એટલે માથી વિશેષ આ દુનિયામાં કોઈ મહાન શિક્ષક છે જ નહીં. એટલે ભણેલી દીકરીઓને ખાસ ભણવાની સાથે મૂલ્યલક્ષી શિક્ષણ પણ જરૂરી છે. એટલે મૂલ્ય આપણા ન પડે. સમાજ વ્યવસ્થા, સારી સમાજ વ્યવસ્થા, સારા નાગરિક બનાવવા માટે તો શિક્ષણ છે. શિક્ષણ, મૂલ્યલક્ષી શિક્ષણનો મતલબ જ એ છે કે ભાવિ આપણું ભારત છે, આપણે કેવું જોવું છે, ભારત આવનાર પેઢીમાં ભારત કેવું હોય છે, આ જે બાબતો છે એ આપણે ધ્યાનમાં રાખીએ. શિક્ષણ મેળવીએ. શિક્ષણથી વંચિત કોઈ પણ હોય, આપણે આજુબાજુ કોઈ પણ હોય ને બાળક, તો એ બાળકને પણ આપણે એના વાલીને પણ સંપર્ક કરીએ ને એને પણ કહીએ કે ભાઈ તું કમસે કમ 12 ધોરણ ભણી. કારણ કે આગળનો જમાનો બહુ ફાસ્ટ છે. કદાચ અમે ભણેલા છે તો અમે પણ હવે 10 વર્ષ પછી લગભગ ક્યાંય ગોતા નહીં મળીએ. હાલનું જે એઆઈ સિસ્ટમ અને બધું આવી ગયું, અમે તો એ પેઢી છે કે નથી મોબાઈલ, અમે બધું જોયું, મોબાઈલ વિનાની જિંદગી જોઈ. અને તમારા જેવડા હતા તે તો સાયકલ ઉપર ફેરવ્યું, અને એમ માનો કે અમે બધું જોયું. અમારી લાઈફમાં મોબાઈલ પણ આવ્યો. ટીવી જોવા માટે તો અમે ગામમાં 1-2ની જગ્યા કેવી હોય બારીએ ડોકા પ્રાણીને શક્તિમાન જોતા. આ સમય હતો. હવે એ સમયમાંથી અત્યારે જાજો કઈ 20 વર્ષનો ફેર થયો. 20 વર્ષમાં સમય ક્યાં પીધો? તો આવનાર 20 સમયમાં, આ 20 વર્ષમાં, આગામી 20 વર્ષમાં આ સમય ક્યાં પૂછશે એની કલ્પના આપણે ન કરી. એટલા માટે આપણે અપડેટ રહેવું પડે, અને અપડેટ રહેવા માટે શિક્ષણ જરૂરી છે. તો અહીંયા આજના કાર્યક્રમમાં બહુ મજા આવી, કારણ કે કાર્યક્રમ ખૂબ વ્યવસ્થિત અને આયોજકબદ્ધ રીતે કરવામાં આવ્યો છે. દરેક બાળકોનો પાર્ટિસિપેટ, એટલે કે પ્રાર્થનાથી માંડી અને ધૂન હોય, અને તમારા ભાગ થયા કે પીએમસી છે એટલે એક્સ્ટ્રા શિક્ષકો પણ મળે કળાના, એટલે એનો પણ તમને લાભ મળે. અન્ય શાળાઓમાં મળતું નથી. એટલે આજુબાજુના વાલીઓને પણ નમ્ર વિનંતી છે કે શાળાને આપણે સહકાર આપીએ અને ખોટા પ્રશ્ન ઊભા ન થાય અને શિક્ષકોનું મનોબળ ન તૂટે. શિક્ષક છે એના માટે કોઈ જાત ભેદભાવ હોતો નથી, માત્ર ગુરુ હોય છે. શિષ્ય તમે કોણ છે જોતો નથી, શિષ્ય જ હોય છે. એટલે એની હંમેશા મનોકામના એવી હોય છે કે મારો વિદ્યાર્થી આગળ જાય. જેમ બાપ છે એ એના કરતા પોતાના દીકરાને આગળ વધતો જ જોવા માંગે છે, એમ શિક્ષક પણ પોતાના વિદ્યાર્થીને આગળ વધતો જ જોવા માંગે છે, ત્યારે પાછળ રહે એવું ઈચ્છતો નથી. એટલે શિક્ષકની ગરિમા જળવાય અને કાયમી માટે આ શિક્ષણ છે અને આવું વાતાવરણ મોડેલ સ્કૂલનું જળવાઈ રહે એવી અભિવ્યક્તિના સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.